તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં વધારે રિટર્ન મળે કે પ્રોપર્ટીમાં? બહુ સારો ક્વેશ્ચન છે. ઘણા બધાના ક્વેશ્ચન હશે આ. હું તમને એક ઉદાહરણ આપું છું, એક એક્ઝામ્પલ આપું છું કે ફેસબુક પર બહુ વાયરલ થઈ ગયું હતું અને બધાને આ ન્યૂઝ ખબર છે કે મલાઇકા અરોરા જે સેલિબ્રિટી છે એણે એક ઘર લીધું હતું 3 કરોડ પ્લસમાં. 2018માં ઘર લીધું હતું અને 2025માં એણે કંઈક 5 કરોડ 4 લાખની આજુબાજુ આ ઘર વેચી નાખ્યું. એટલે એમ કહેવાય કે ન્યૂઝમાં તો એટલું બધું આવેલું કે અધધ 2 કરોડનો પ્રોફિટ થઈ ગયો, 2 કરોડ વધારે મળી ગયા. પણ હું તમને કહું કે આ જ્યારે એને 3 કરોડનું ઘર લીધું હતું ત્યારે એને પણ એને સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી, એણે રજિસ્ટ્રેશનનો ખર્ચો કર્યો હતો, એ તો આપણે ગણતા પણ નથી. ઇવન દર મહિને એનું મેન્ટેનન્સ હતું, એને પ્રોપર્ટી ટેક્સ હતો, એ પણ તમે લગાડી લો તો પણ એને મોટી 2 કરોડનું પ્રોફિટ થયો 2018થી 2025 સુધી. આ જ 2018માં તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ લઈ લો, એ સ્મોલ કેપ, મિડ કેપ કે લાર્જ કેપ કે ફ્લેક્સી કેપ, કોઈ બી સ્કીમ લઈ લો, તમે ત્યારથી અત્યાર સુધીનું રિટર્ન જુઓ અને હું કહું છું કે ખાલી 12% હું લગાડું છું તો પણ એના 3 કરોડના 7 કરોડ થઈ ગયા હોત, જે એને પ્રોપર્ટીથી ઘણા વધારે મળી ગયા હોત. અને આ તો મેં 12% ગણ્યું, પણ 2018થી અત્યાર સુધી જે સારી સ્કીમો ચાલી છે 2025 સુધીની, એ લોકોએ 12%થી બહુ વધારે રિટર્ન આપ્યું છે. એટલે આનાથી પણ ઘણો બધો પ્રોફિટ થઈ જશે. અને બીજું શું છે કે જ્યારે તમે ઘણા લોકો એક ઘર લે છે રહેવા માટે, ત્યાં સુધી બહુ સારું છે કે પોતાનું ઘર હોવું જ જોઈએ, પણ પછી બીજું ઘર, ત્રીજું ઘર, અને એ શેના પર લે છે? EMI પર. સ્ટ્રેસ વધારી રહ્યા છે, નથી એમાં એટલું રિટર્ન આવી રહ્યું, કારણ કે તમે રેન્ટલ જો તમે એની ઇન્કમ ગણો તો મેક્સિમમ 3 to 5% છે, એનાથી વધારે તમને રિટર્ન પણ નથી. સાથે લિક્વિડિટી નથી, તમને અર્જન્ટ પૈસાની જરૂર પડી, તમને લાગ્યું કે તમને બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી મળી કે ચલો મારું 2 કરોડનું ઘર છે, મને ખાલી 50 લાખ જોઈએ છે, તો તમે ઘરને તોડીને વેચી નથી શકવાના. પણ તમારું મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા છે, તમને જ્યારે જોવે ત્યારે તમે એમાંથી પૈસા વિથડ્રો કરી શકો છો અને સાથે એમાં પૈસા ડિપોઝિટ પણ કરી શકો છો. સાથે ટેક્સેશનનો બી બેનિફિટ છે, લિક્વિડિટી છે, ટેક્સેશનનો બેનિફિટ છે. તમને રેન્ટ જોવે છે ધારો કે મ્યુચ્યુઅલ ફંડમાંથી, તમે SWP મારી દો, લાઈફ ટાઈમ તમને પેન્શન મળે છે. એટલે એની ડે પ્રોપર્ટી કરતાં મ્યુચ્યુઅલ ફંડ ધ બેસ્ટ છે. એટલે પ્રોપર્ટીમાં તમારે રહેવું હોય તો ઘર લો, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડ જ કરો.